एक दूध दूध पाक है, पूरी है, सब्जी है। दूध पाक जरूर है इनके लिए, दूध पाक रेगुलर रहेगा। यहाँ का प्रसाद वाली ये है मालपोहा, मालपोहा बनता है यहाँ का मेन प्रसाद। जगन्नाथ भगवान ने वगर मागे आपे सगळું એનું નામ જગન્નાથ। हाँ એટલે એની પાસે માગવાની કોઈ જરૂર જ નથી પડતી, એ પોતાને ખ્યાલ આવી જાય છે કે એને શી જરૂર છે અને આપણા કર્મ પ્રમાણે માણસે આશા રાખવી જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદના જમલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના દર્શને। આ મંદિર કેટલું વિશાળ છે, મંદિરની અંદર ક્યારે ક્યારે આરતી દર્શનનું મહિમા છે, તમામ વસ્તુ તમને સમજાવું છું। મંદિરના દર્શન કરીએ, ચલો આવીએ મારી સાથે। મિત્રો, મંદિર પરિસરની અંદર ભક્તોનો અવિરત ધસારો રહે છે। એવા વિશાળ મંદિર પરિસર છે। મંદિરની અંદર વિશાળ પરિસરની અંદર ભક્તો ભગવાન જગન્નાથને પૂજન અર્ચન કરતા હોય છે। બેઉ સાઈડથી મંદિરમાં જવાય છે। આપણે રાઈટ સાઈડથી જઈએ છીએ। બળદેવજી, સુભદ્રાજી અને જગન્નાથજી, બેન સુભદ્રાજી, બાજુમાં ભાઈ બળદેવજી અને ભગવાન જગન્નાથ ખુદ અહીંયા બિરાજમાન છે। તો મંદિરમાં તમે દર્શનનો લાવો લો। અત્યારે બપોરના 3:30 થયા છે। 3 વાગે મંદિર ખુલે છે। અત્યારે ભગવાનની હમણાં આરતી થશે, એના શૃંગાર એના માટે અત્યારે અહીંયા ભગવાનજીને भागा अर्पण करने साफ सफाई करवामां आवी रही है। जगन्नाथपुरी के जगन्नाथ जी है, जिन्होंने पणजी जिले से इनकी जो जन्म स्थान है, इनका पणजी जिले से, वहाँ से जगन्नाथपुरी तक इनकी लीला है। हनुमान लीला से लीला बनी हुई है इन्हीं के जो तुम्हारे रावण जी थे, माने उन्हीं के सब पुत्र थे, मेघनाथ जी, इंद्रजीत जी, इन्हीं का युद्ध है। उधर में गीता सार लिखा है उन्हीं के अंदर, ये पूरे गीता सार से लिखे हुए हैं। कितने बजे मंदिर खुलता है? सुबह सुबह 6 बजे खुल जाता है। 6 बजे खुलता है? 6 से लेकिन तो 1 बजे तक, 1 बजे के बजे 3 बजे तक बंद, 3 बजे से रात 9 बजे तक। रात 9 बजे सुबह मंगला आरती, 11:30 बजे भोग आरती, शाम को 7:30 बजे संध्या आरती, ये तुम्हारी आती है सायन आरती, 9 बजे फिर बंद हो जाता है। और यहाँ पर विशेष महत्व कौन से दिन का? आषाढ़ी बीज का? तो आषाढ़ी बीज का 16 तारीख को आएगा, जून 16। हाँ, इनका महारथ उसी दिन निकलेगा, रथ यात्रा। इसके पहले गंगा जाते थे, गंगा दशहरा कर, हाँ, गंगा पूजा करके आके फिर दोबारा जगन्नाथ जाते हैं। भगवान को खास कौन सा भोग अर्पण किया जाता है? भगवान को प्रसाद? एक दूध पाक है, पूरी है, सब्जी है। दूध पाक जरूर है इनके लिए, दूध पाक रेगुलर रहेगा। यहाँ का प्रसाद वाली ये है मालपोहा, मालपोहा बनता है यहाँ का मेन प्रसाद। भगवान जगन्नाथ जी, मतलब जगन्नाथ जी मंदिर जो उड़ीसा में है, उसकी ही प्रतिकृति उन्हीं की है। उड़ीसा में भी जो पुरी में जगन्नाथ यात्रा निकलती है, ऐसी रथ यात्रा है। મિત્રો, મંદિર પરિસરની અંદર દૂર દૂરથી ભક્તો આવે છે। ઓડિશા, આંધ્રપ્રદેશ, અમદાવાદના તો ભક્તો આવે જ છે, આવે છે, દૂર દૂરથી પણ ભક્તો આવતા હોય છે। આ મંદિર પરિસર તમને આખું બતાવી રહ્યો છું, જ્યાં 365 દિવસ આ મંદિર ચાલુ હોય છે। મંદિર પરિસર ખૂબ વિશાળ હોય છે। એવું કહેવાય છે કે અષાઢી બીજના દિવસે અહીંયા મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી, અને વહેલી સવારે, એટલે આમ તો આખી નાઈટ આ મંદિર ચાલુ જ હોય છે, પરંતુ વહેલી સવારે ભગવાનની મંગળા આરતી થાય ત્યારબાદ ભગવાનની રથયાત્રા નીકળે છે। આખા અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં રથયાત્રા ફરતી હોય છે। જો આ તમને આખું મંદિર પરિસર બતાવી રહ્યો છું। મંદિર પરિસરની અંદર દૂર દૂરથી ભક્તો આવતા હોય છે। આ મુખ્ય મહારાજ જે છે, મહામંડલેશ્વર શ્રી નરસિંહદાસજી મહારાજ, આ એમની મૂર્તિ છે। એમણે આ મંદિરની સ્થાપના કરી હતી, એટલે એ ભગવાન જગન્નાથનું જે મંદિર સ્થાપ્યું એ અહીંયા આગળ આ નરસિંહદાસજી મહારાજે સ્થાપ્યું હતું।
મંદિરની જમણી ડાબી બાજુ જ્યારે ઉપર તમે આવો ત્યારે મંદિરમાં દર્શન કરીને સીધું અહીંયા જવાનું હોય છે. અહીંયા પણ ઉપર પણ કેટલાક મંદિરો નાના આવેલા છે. તે હનુમાન દાદાનું મંદિર અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા રાધા કૃષ્ણજીનું મંદિર પણ છે નાનકડું. મૂર્તિઓ છે બે રાધા કૃષ્ણની. કર્મ કૃષ કરે તે કૃષ્ણ એવું સાર લખેલો છે. આ છે લક્ષ્મીજીનું મંદિર છે. જુઓ તમે આ લક્ષ્મીજીનું, માતા લક્ષ્મી દેવી, રાજાધિરાજ રાજેશ્વર શ્રી દ્વારકાધીશજી. ખરેખર રાજાધિરાજ જ હોય છે. એમના હુકમ વગર એક પત્તું પણ હલતું નથી. એમનો હુકમ હોય તો જ તમે એના દર્શને આવી શકો. એટલે આજે અમને મોકો મળ્યો છે, એટલે મારા દર્શકોને પણ હું બતાવું છું. અષાઢી બીજના શણગાર જે હોય છે એ આ અષાઢી બીજના રાજાધિરાજનો શણગાર. અને આ છે રામ દરબાર, એટલે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. જય જગન્નાથ. આચાર્ય ભારતી હરિઓમભાઈ. અચ્છા, અહીંયા કેટલા વર્ષથી આવો છો? 25 વર્ષથી આ ચાલી રહ્યું છે અમારું ભજન મંડળ સિનિયર સિટીઝનોનું. દર 11 અને વદ 14 ગુરુજીની અમારી તિથિ છે. એ દિવસે અમે લોકો ભજન કીર્તન કરીએ છીએ. જગન્નાથ ભગવાને વગર માગે આપે સઘળું, એનું નામ જગન્નાથ. હા, એટલે એની પાસે માગવાની કોઈ જરૂર જ નથી પડતી. એ પોતાને ખ્યાલ આવી જાય છે કે એને શી જરૂર છે. અને આપણા કર્મ પ્રમાણે માણસે આશા રાખવી જોઈએ. ખોટી આશા ઠગારી નહીં ઉડે છે. એવું નહીં કરવું જોઈએ કે 5 આપીને 50 માગે, 50 આલીને 5 આપે તો એમાં ખુશ રહેવાનું, એવું સમજીએ છીએ. હા, તો તમે અષાઢી બીજના દિવસે તો અહીંયા અચૂક આવતા હશો? અષાઢી બીજના દિવસે મગની સેવા કરીએ છીએ અમે બધી બહેનો. સિનિયર સિટીઝનો બહેન છે, 50 થી 60 બહેનોનું મંડળ ચાલે છે અહીંયા આગળ. તો મગ સાફ કરવામાં આવે છે, ત્યારે ત્યાં હોઈએ છીએ અમે લોકો. હા હા, ખાય મગ અને ચાલે પગ. ભગવાન માદા હોય છે એટલે એમના માટે મગનું હોય છે. એ દિવસે મહાત્મ હોય છે. જગન્નાથજીનો ખાસ વિશેષ વાર કયો કહેવાય? જ્યારે અષાઢી સુદ બીજ. હા, એ મોટામાં મોટો. એ દિવસ મોટા અમને લોકોને એવું થાય કે જાણે દિવાળી છે આપણા ઘરે. હા હા હા, એવી રીતે. હા. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર, રહીશ ના દો. મારે આટી ઘૂટી આવે છે, તેનો તું જ નિવેડો લાવે છે. મારે આટી ઘૂટી આવે છે, તેનો તું જ નિવેડો લાવે છે. જ્યાં જ્યાં મારી ભૂલ થાય ત્યાં તું જ મને સંભાળે છે. ઓ દિન દુખિયાના દિન બંધુ, મારે તારો છે આધાર, રહીશ ના દૂર, રહીશ ના દૂર. જય જગન્નાથ. મિત્રો, મંદિર પરિસરની નીચે બાજુમાં એક શેરી છે, ત્યાંથી ઉતરીને આવો એટલે મહારાજ દિલીપદાસજી મહારાજ જે છે એમની આ મેન ગાદી છે. અહીંયા આગળ મહારાજ બેસતા હોય છે, દર્શન આપતા હોય છે ભક્તોને, અને ભક્તોને આશીર્વાદ પણ આપતા હોય છે. દિલીપદાસજી મહારાજે અહીંયા અખૂટ સેવા આપેલી છે. અને આજે ગાદીપતિ છે, તો આ જે છે એ દિલીપદાસજી મહારાજ છે, મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ. અષાઢી બીજના દિવસથી સવારે વિશેષ પૂજન અર્ચન કરવાનો હોય, તેમાં સૌથી મોટો એમનો ફાળો હોય છે. મંદિર પરિસરનો વહીવટ, મંદિર પરિસરની અંદર વિવિધ કાર્યો એ આમની નિગરાની હેઠળ જ થતા હોય. દિલીપદાસજી મહારાજ છે. આ મહામંડલેશ્વર મહંત શ્રી રામેશ્વરદાસજી મહારાજ છે. આ રામ હર્ષદાસજી મહારાજ છે. આ શ્રી સેવાદાસજીની મહારાજ, અને આ નરસિંહદાસજી મહારાજ જે મુખ્ય સ્થાપક આ મંદિરના હતા, એ નરસિંહદાસજી મહારાજ કહેવાય છે. આ નરસિંહદાસજી મહારાજના વિવિધ અહીંયા પ્રતિકૃતિઓ સાથે જ તમે આ જુઓ, આ જે છે એ અમદાવાદની રથયાત્રાનું આખું આ પિક્ચર છે. એટલે અમદાવાદની રથયાત્રા જ્યારે નીકળે અષાઢી બીજના દિવસે, ત્યારે કેવું માનવ મહેરામણ હોય છે એનું આ ઉદાહરણ છે. આપણા CM ભૂપેન્દ્રભાઈ પટેલ એ પૂજન અર્ચન ખાસ કરતા હોય છે.
પહિંદ વિધિ જે કહેવામાં આવે છે, પહિંદ વિધિ અહીંયા કરવામાં આવતી હોય છે. અને આ તો એક ખાલી નજારો છે. જ્યારે રથયાત્રા નીકળે ત્યારે કીડિયાર ઉભરાતું હોય છે એવું માનો મહેરામણ ઉમટી પડે છે. અને ભક્તોને ખુદ નાથ, જગતનો નાથ એટલે ભગવાન જગન્નાથ દર્શન નગરચર્યાએ નીકળે છે અને લોકોને દર્શન આપતા હોય છે. અહીંયા આગળ ભક્તોને માલપુવાનો અને ગાંઠિયાનો પ્રસાદ પણ અહીંયા અર્પણ કરવામાં આવે છે. દિલીપદાસજી મહારાજની આ જે ગાદી છે ત્યાં આગળ ભગવાનને જે અતિ પ્રિય પ્રસાદ કહેવાય છે માલપુવા, એ અહીંયા તમને મળતા હોય છે. અને આ ગાદીએ આવો દર્શન કરો ત્યારે તમને એ પ્રસાદના સ્વરૂપે આપવામાં આવે છે. તો મિત્રો, મંદિર પરિસરની અંદર જગન્નાથજી મંદિર ટ્રસ્ટનું છાસ ગૌશાળા છાસ કેન્દ્ર છે. અહીંયા નિઃશુલ્ક છાસ વિતરણ પણ કરવામાં આવે છે. દાદા જે છે એ છાસ અહીંયા આપતા હોય છે. એ નજીક ગયા જો તો અહીંયા તમે આવો ત્યારે અહીંયા છાસ મળતો હોય. મારે નહીં મિત્રો, મંદિરની પાછળ જે આ 3 દ્રશ્યો તમે જોવો છો, 3-4 માળની બિલ્ડિંગ, એ પહેલા માળે સત્સંગ હોલ છે, બીજા, ત્રીજા અને ચોથા માળે ભંડારો થાય છે. એટલે વિશેષ રથયાત્રાના દિવસે હોય અથવા આડા દિવસે કોઈને ભોજન પ્રસાદ કોઈને કરાવવો હોય તો અહીંયા ભંડારાનું આયોજન થતું હોય છે. આ એના માટેની આખી આ બિલ્ડિંગ છે. એની અંદર ભોજન પ્રસાદ ભક્તો માટે તૈયાર કરવામાં આવતો હોય છે. અને અહીંયા આગળ અષાઢી બીજ એટલે કે રથયાત્રા જ્યારે યોજાય છે ત્યારે લાખો પબ્લિક અહીંયા ભોજન પ્રસાદ લેતી હોય છે. અને ભગવાન જગન્નાથજીની આસ્થા જે હોય છે એમાં અતૂટ એમની શ્રદ્ધા ધરાવતા હોય છે. મંદિરની બહાર નીકળો એટલે આવી રીતે ગજરાજને ચારો, ઘી, ગોળ, જે કહેવાય ઘાસ, આ ગોળ, એ પણ અહીંયા તમને મળે છે. કેટલા લો છો બેન આ ગોળ ને ખવડાવવાનું? 1 મિનિટ ભૈયા. હે? અચ્છા, એટલે અહીંયા લોકો હાથીને ઘાસ, ગોળ એ પણ ખવડાવતા હોય છે. અચ્છા, 30 રૂપિયાનો ગોળ અને ઘાસ 10 રૂપિયાનું. આ તો આપણે પણ લઈ લઈએ ગોળ અને ઘાસ. તો મિત્રો, અમે પણ હાથી ગજરાજને ઘાસ ચારો ખવડાવ્યો છે. ગજરાજને ગોળ પણ અતિ પ્રિય હોય છે, તો ગોળ પણ ગજરાજ ગોળ પણ ખાશે. જો ગજરાજ ગોળ ખાતા નથી, મૂકી દે છે, થોડી વાર રહીને ખાશે. ધીમે ધીમે ખાતા હોય છે ગજરાજ, પણ ગોળ ખાશે. પરંતુ એમને અતિ પ્રિય ઘાસચારો લાગે છે, એટલે ઘાસચારો ખાસ એમને અહીંયા આપવામાં આવે છે. અને લોકો અહીંયા ગજરાજને ઘાસચારો ખવડાવીને પુણ્યનું બાથું બાંધે. મિત્રો, જગન્નાથ મંદિરની બહાર રોડ ઉપર આ જે છે એ સંત નિવાસ છે. અહીંયા આગળ જે સંતો મહંતો અહીંયા રહેતા હોય છે. અને આ જે પાછળ જે તમે દ્રશ્યો જુઓ છો, અહીંયા આગળ આજે આપણે બહાર હમણાં હાથીને એટલે કે ગજરાજને જે ઘાસ આપણે ચારો ખવડાયો એ હાથીઓને અહીંયા બાંધવામાં આવે છે. અને અહીંયા આગળ એમની સાર સંભાળ લેવામાં આવતી હોય છે. દિવસે તો અહીંયા બહાર રાખે જ છે, પરંતુ સાંજ પડે, રાત થાય એટલે હાથીને આ જગ્યા જે છે પાછળની ત્યાં આગળ બાંધવામાં આવે છે. અને હાથી ત્યાં આગળ આરામ કરતા હોય છે. આ ગજરાજ છે એ રથયાત્રાના દિવસે વિવિધ ગજરાજ જે હોય છે એ રથયાત્રામાં જોડાતા હોય છે અને બહારથી પણ અહીંયા લાવવામાં આવતા હોય છે. આ એ જગ્યા છે. મિત્રો, તમને મારી આ જગન્નાથ મંદિરની સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ અચૂકથી લખજો. આવા જ અવનવા વિડીયો સાથે, અવનવી સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું. જય જગન્નાથ. Thank you.